નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી. તો ગયા વિડીયોની અંદર આપણે હિન્દીની અંદર કાવ્ય નંબર 4 ઉઠો ધરા કે અમર સપૂતો, એની અંદર આપણે બે પંક્તિ અને ત્રીજી પંક્તિ હતી, डाल डाल पर बैठ विहग कुछ नए स्वरों में गाते हैं, गुनगुन गुनगुन करते भौरे मस्त उधर मंडराते हैं, नवयुग की नूतन वीणा में नया राग नवगान भरो, उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. અહીંયા સુધી આપણે ગયા વિડીયોની અંદર અભ્યાસ કર્યો હતો. તો આપણે થોડું રિવિઝન જોઈએ. તો જે ત્રીજી પંક્તિ છે એ પંક્તિનો આપણે ફરીવાર એકવાર ભાવાર્થ જોઈશું. તેમાં એવું કીધું છે, ડાલ ડાલ પર બેઠ વિહગ કુછ નયે સ્વરો મેં ગાતે હે, એટલે કે આઝાદીની આ નૂતન એટલે નવી સવારમાં પ્રકૃતિ પણ પ્રસન્ન છે. વૃક્ષોની ડાળી પર બેઠેલા પક્ષીઓના સ્વરોમાં નવીનતા છે. એટલે અહીંયા એવું કીધું છે, ડાલ ડાલ પર બેઠ કુછ વિહગ કુછ નયે સ્વરો મેં ગાતે હે, એટલે કે વૃક્ષોની ડાળી પર બેઠેલા પક્ષીઓના સ્વરોમાં નવીનતા છે. નયે સ્વરો મેં એટલે નવીનતા છે એમ, પક્ષીઓના સ્વર અથવા તો અવાજમાં નવીનતા છે. ગુનગુન ગુનગુન કરતે ભૌરે મસ્ત ઉધર મંડરાતે હે, એટલે કે તે પક્ષીઓ છે એ પક્ષીના સ્વરોમાં, જે પક્ષીઓ છે એ પક્ષીઓના સ્વરોમાં નવીનતા છે, એટલે કે તેઓ પણ જાણે ખુશીનું કોઈ ગીત ગાઈ રહ્યા હોય એવું લાગે છે. ગુનગુન ગુનગુન કરતે ભૌરે મસ્ત ઉધર મંડરાતે હે, એટલે કે બગીચાઓમાં ભમરા ગુંજન કરતા મસ્તીથી ચારેય દિશામાં ઉડી રહ્યા છે. નવયુગ કી નૂતન વીણા મેં નયા રાગ નવગાન ભરો, ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો, એટલે કે હે ભારત માતાના અમર સપૂતો, સ્વતંત્રતા પછી દેશમાં નવો યુગ આવ્યો છે. અહીંયા નયા નિર્માણ કરો એટલે કે નૂતન વીણામાં, એટલે કહે છે કે સ્વતંત્રતા પછી દેશમાં નવો યુગ આવ્યો છે અને આ નૂતન યુગની વીણામાં તમારે નવા રાગ અને નવા ગીતો ભરવાના છે. આગળ જોઈએ, ચોથી પંક્તિ છે. તો એ ચોથી પંક્તિ આપણે જોઈએ, તેમાં છે, કલી કલી ખીલ રહી ઇધર વહ ફૂલ ફૂલ મુસ્કાયા હે. શું છે? કલી કલી ખીલ રહી ઇધર ફૂલ ફૂલ મુસ્કાયા હે, ધરતી માં કી આજ હો રહી નઈ સુનહરી કાયા હે, એટલે કે અહીં ફૂલ ફૂલ ખીલ રહે ઇધર નઈ ઉનકી કાયા. શું છે અહીંયા? કલી કલી ખીલ રહી ઇધર વહ ફૂલ ફૂલ મુસ્કાયા હે, ધરતી માં કી આજ હો રહી નઈ સુનહરી કાયા હે, એટલે કે કલી કલી ખીલ રહી હે, એટલે કે અહીં બગીચાઓમાં કળીઓ ખીલી રહી છે અને ફૂલો સ્મિત કરી રહ્યા છે. કલી કલી ખીલ રહી હે, સુંદર ફૂલ ફૂલ મુસ્કાયા હે, એટલે કે અહીં બગીચાઓમાં કળીઓ ખીલી રહી છે અને ફૂલો સ્મિત કરી રહ્યા છે. ધરતી માં કી આજ હો રહી નઈ સુનહરી કાયા હે, એટલે કે અહીં આખા દેશમાં સ્વતંત્રતાના સૂર્યનો પ્રકાશ ફેલાયો છે અને એવું લાગે છે કે આજે ભારત માતાનો દેહ જાણે સોનેરી થઈ ગયો છે.
એવું કીધું છે, ધરતી માં કી આજ હો રહી નઈ સુનહરી કાયા હે, એટલે કે આખા દેશમાં સ્વતંત્રતાના સૂર્યનો પ્રકાશ ફેલાયો છે. એવું લાગે છે કે ભારત માતાનો દેહ આજે સોનેરી થઈ ગયો છે. નૂતન મંગલમય ધ્વનિઓ સે ગુંजित જગ ઉદ્યાન કરો, ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નિર્માણ કરો. એટલે કે ભારત માતાના અમર સપૂતો તમારે પોતાની મંગલમય વાણીથી આ સંસારરૂપી ઉદ્યાન એટલે કે બગીચાને, એટલે કે તમારી મંગલમય વાણીથી આ સંસારરૂપી ઉદ્યાનને તમારે ગુંજિત કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીવાર એ પંક્તિ જોઈશું. કલી કલી ખીલ રહી ઇધર, વહ ફૂલ ફૂલ મુસ્કાયા હે, ધરતી માં કી આજ હો રહી સુનહરી કાયા હે. એટલે કે અહીં બગીચામાં કળીઓ ખીલી રહી છે અને ફૂલો સ્મિત કરી રહ્યા છે. મુસ્કાયા એટલે મુસ્કાના, તો હસવું. એટલે કે અહીં બગીચાઓમાં કળીઓ ખીલી રહી છે અને ફૂલો સ્મિત કરી રહ્યા છે. આખા દેશમાં સ્વતંત્રતાના સૂર્યનો પ્રકાશ ફેલાયો છે. એવું લાગે છે કે ભારત માતાનો દેહ આજે સોનેરી થઈ ગયો છે. ભારત માતાનો દેહ સોનેરી થઈ ગયો છે. એટલે કે હે ભારત માતાના અમર સપૂતો, તમારે પોતાની મંગલમય વાણીથી આ સંસારરૂપી ઉદ્યાનને ગુંજિત કરવાનો છે. અહીંયા આપ્યું છે, નૂતન મંગલમય ધ્વનિઓ સે ગુંજિત જગ ઉદ્યાન કરો. જગ એટલે સંસાર અથવા તો દુનિયા. એટલે કે હે ભારત માતાના અમર સપૂતો, તમારે પોતાની મંગલમય ધ્વનિ એટલે વાણીથી, એટલે કે તમારા મંગલમય વાણીથી આ જગ એટલે સંસાર અથવા તો દુનિયા, એટલે કે આ સંસારરૂપી ઉદ્યાનને તમારે ગુંજિત કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથી પંક્તિ છે, ચોથી પંક્તિનો ફક્ત ગુજરાતી ભાવાર્થ સમજીશું. તો એમાં કીધું છે કે અહીં બગીચાઓમાં કળીઓ ખીલી રહી છે અને ફૂલો સ્મિત કરી રહ્યા છે. આખા દેશમાં સ્વતંત્રતાના સૂર્યનો પ્રકાશ ફેલાયેલો છે. એવું લાગે છે કે ભારત માતાનો દેહ આજે સોનેરી થઈ ગયો છે. હે ભારત માતાના અમર સપૂતો, તમારે પોતાની મંગલમય વાણીથી આ સંસારરૂપી ઉદ્યાન એટલે કે બગીચાને, એટલે કે આ સંસારરૂપી બગીચાને તમારે ગુંજિત કરવાનો છે. છેલ્લી પંક્તિ જોઈશું. સરસ્વતી કા પાવન મંદિર શુભ સંપત્તિ तुम्हारी है, तुम में से हर बालक इसका रक्षक और पुजारी है. सत सत दीपक जला ज्ञान के, नव युग का आह्वान करो, उठो धरा के अमर सपूतो पुनઃ नया निर्माण કરો. શું કીધું છે? સરસ્વતી કા પાવન મંદિર, એટલે કે કવિ દેશના બાળકોને કહે છે કે આપણે દેશના આપણો દેશ સરસ્વતી માતાનું પવિત્ર મંદિર છે. અહીંયા આપ્યું છે સરસ્વતી કા પાવન મંદિર શુભ સંપત્તિ तुम्हारी है. એટલે કે કવિ દેશના બાળકોને કહે છે કે આપણો દેશ સરસ્વતી માતાનું પવિત્ર મંદિર છે. અહીંની સર્વ કલ્યાણકારી વિદ્યાઓ તમારી સંપત્તિ છે. શુભ સંપત્તિ એટલે સર્વનો કલ્યાણ કરનારી સંપત્તિ. એટલે કે અહીંની સર્વ કલ્યાણકારી વિદ્યાઓ તમારી સંપત્તિ છે. ફરીથી આપણે બે પંક્તિ સમજીશું. સરસ્વતી કા પાવન મંદિર શુભ સંપત્તિ तुम्हारी है. એટલે કે કવિ દેશના બાળકોને કહે છે કે આપણો દેશ
સરસ્વતી માતાનું પવિત્ર મંદિર છે. અહીંની સર્વ કલ્યાણકારી વિદ્યાઓ તમારી સંપત્તિ છે. तुम में से हर बालक इसका रक्षक और पुजारी है, એટલે કે તમારામાંથી હર એટલે દરેક બાળક આ વિદ્યારૂપી મંદિરનો રક્ષક અને પૂજારી છે. ફરીથી સમજીશું એ પંક્તિ. तुम में से हर बालक इसका रक्षक और पुजारी है, એટલે કે તમારામાંથી દરેક બાળક આ વિદ્યારૂપી મંદિરનો રક્ષક અને પૂજારી છે. सत सत दीपक जला ज्ञान के नवयुग का आह्वान करो, उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो. એટલે કે અહીં તમારે જ્ઞાનના સત એટલે સેંકડો, એટલે કે અહીં તમારે જ્ઞાનના સેંકડો દીવા પ્રગટાવવાના છે અને નવો યુગ લાવવાનો છે. એટલે કે તમારે સર્વ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું છે. ફરીથી આપણે પંક્તિ સમજીશું. સત સત દીપક જલા જ્ઞાન કે નવયુગ કા આહ્વાન કરો, ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. અહીંયા આપ્યું છે સત એટલે સેંકડો, એટલે કે તમારે અહીં જ્ઞાનના સેંકડો દીવા પ્રગટાવવાના છે અને નવો યુગ લાવવાનો છે. નવો યુગ લાવવાનો છે એટલે કે અહીંયા ભારત માતાના અમર સપૂતોને કવિએ કહ્યું છે કે તમારે સર્વ પ્રકારનું જ્ઞાન, સરસ્વતી મંદિર એટલે કે જ્યાં આપણે વિદ્યા મેળવીએ છીએ એની વાત કરી છે, જે શાળા કોલેજમાં આપણે ભણીએ છીએ તેની વાત કરી છે. એટલે કે તમારે સર્વ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી એ પંક્તિનો ભાવાર્થ સમજીશું. सरस्वती का पावन मंदिर शुभ संपत्ति तुम्हारी है, तुम में से हर बालक इसका रक्षक और पुजारी है. એટલે કે કવિ દેશના બાળકોને કહે છે કે આપણો દેશ સરસ્વતી માતાનું પવિત્ર મંદિર છે. અહીંની સર્વ કલ્યાણકારી વિદ્યાઓ તમારી સંપત્તિ છે અને તમારામાંથી દરેક બાળક આ વિદ્યારૂપી મંદિરનો રક્ષક અને પૂજારી છે. સત સત દીપક જલા જ્ઞાન કે નવયુગ કા આહ્વાન કરો, ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. એટલે કે તમારે અહીં જ્ઞાનના સેંકડો દીવા પ્રગટાવવાના છે અને નવો યુગ લાવવાનો છે. એટલે કે તમારે સર્વ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લી પંક્તિ છે, છેલ્લી પંક્તિનો ફક્ત ગુજરાતી ભાવાર્થ સમજીશું. તો કવિ દેશના બાળકોને કહે છે કે આપણો દેશ સરસ્વતી માતાનું પવિત્ર મંદિર છે. અહીંની સર્વ કલ્યાણકારી શુભ સંપત્તિ એટલે સર્વનો કલ્યાણ કરનારી વિદ્યાઓ તમારી સંપત્તિ છે. તમારામાંથી દરેક બાળક આ વિદ્યારૂપી મંદિરનો રક્ષક અને પૂજારી છે. તમારે અહીં જ્ઞાનના સેંકડો દીવા પ્રગટાવવાના છે અને નવો યુગ લાવવાનો છે. એટલે કે તમારે સર્વ એટલે કે તમારે બધાએ સર્વ પ્રકારનું એટલે કે બધા જ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કાવ્ય પંક્તિ અધૂરી હતી એ કાવ્ય પંક્તિ આપણે અહીંયા પૂર્ણ કરી. તો હવે તમારે હિન્દીની નોટબુકની અંદર જે લેસન કરવાનું છે તો એના પ્રશ્નોની વાત કરીએ તો તમારે શબ્દાર્થ છે, એ શબ્દાર્થ તમારે એકવાર લખવાના છે. પછી અભ્યાસ છે, આશય સ્પષ્ટ કીજીએ. તો પ્રશ્ન 1 છે આશય સ્પષ્ટ કીજીએ નહીં. અભ્યાસની અંદર તમારે કંઈ લખવાનું નથી.
એનું કારણ છે કે મોટા પ્રશ્નોના જવાબ છે તો આપણે મોટા પ્રશ્નોના જવાબ અત્યારે કરવાના નથી. સ્વાધ્યાય છે તો સ્વાધ્યાયની અંદર આપણે જોઈએ તો એમાં જે કવિ માહેશ્વરીજી ધરા કે અમર સપૂતો સે ક્યાં ચાહતે હૈ, તો એ પ્રશ્ન છે એ પ્રશ્ન પણ મોટો છે તો આપણે અત્યારે એ પ્રશ્ન લખવાનો નથી. એટલે કે જે સ્વાધ્યાયની અંદર જે 1 થી 4 પ્રશ્નો છે 1 થી 4 પ્રશ્નો તમારે લખવાના નથી. પણ જો તમારે એક વાક્યના પ્રશ્નોના જવાબને એવું છે એ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. બરાબર. એટલે કે અહીંયા તો જે મોટા પ્રશ્નો છે પણ એ મોટા પ્રશ્નો તમે ના લખો તો ચાલશે, પણ અમુક પ્રશ્ન એ મોટા છે એમાંથી તમે શોર્ટમાં તો આપણે જવાબ લખી શકીએ કે અહીંયા कवि ने धरती के अमर सपूतों का किस लिए आह्वान किया है, तो देश के नवनिर्माण के लिए. पछी छे कवि नई मुस्कान कहाँ देखना चाहते हैं, तो युग युग से मुरझे सुमनों में. बराबर. तो अहींया मोटा प्रश्नों है, मोटा प्रश्नों तमारे लखवाना નથી. બરાબર. બસ. તો અહીંયા ભાષા સજ્જતા છે, ભાષા સજ્જતાની અંદર સંજ્ઞા છે. બરાબર. તો એ જ્યારે આપણે ભાષા સજ્જતાનો વ્યાકરણ વિભાગ ચલાવીશું ત્યારે આપણે એ જે ભાષા સજ્જતા છે એની આપણે ચર્ચા કરીશું. તો આમાં તો તમને બધા મોટા પ્રશ્નો છે તો અત્યારે આપણે મોટા પ્રશ્નો છે તમારે લખવાના નથી. બરાબર. તો તમારે શું કરવાનું છે આની અંદર હોમવર્કની અંદર, તો જે કાવ્ય છે એ કાવ્ય તમારે એકવાર હિન્દીમાં તમારે નોટબુકમાં લખવાનું છે અને એ જે કાવ્ય છે એ કાવ્ય તમારે મોઢે કરવાનું રહેશે.